જ્યોતિ આરોગ્ય મંડળ વર્ષો જૂની સંસ્થા સેવાભાવી ગરીબ લોકોની મદદરૂપ સાર્વજનિક હોસ્પિટલ કે જેના માધ્યમથી ઘણા જરૂરિયાતવાળા મધ્યમ વર્ગના લોકો લાભ લઈ રહ્યા છે, ત્યારે આ હોસ્પિટલમાં નોકરી કરતી પોતાનું ગુજરાન ચલાવતી બહેન બેટી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે અને એ પણ વર્ષોથી. હવે આ જ બહેન બેટીઓને આજે પણ સંસ્થામાં બેસેલા કહેવાતા ટ્રસ્ટીઓ એમની રોજીરોટી છીનવવાની વાતો ઉઠી છે. જ્યારે પહેલાં રમઝાન માસમાં એડવાન્સ પગાર આપી દેવામાં આવતો હતો તે પણ અત્યાર સુધી આપવામાં આવ્યો નથી, તેમજ 6 કલાકની ડ્યુટી હતી, પરંતુ હવે 7 થી 10 કલાકની ડ્યુટી કરવી પડશે તેવા દબાણ કરવામાં આવે છે તેવું જાણવા મળ્યું હતું. જોકે આ વિશે આરોગ્ય મંડળમાં તમામ મહિલાઓ અને કર્મચારીઓ આરોગ્ય મંડળના બહાર એકત્ર થઈ હોબાળો કર્યો હતો, જેના કારણે ત્યાંના કમિટીના તમામ સભ્યો બહાર આવીને તેમની માંગો અને તમામ શરતો પૂરી કરવાની બાહેધરી આપી હતી અને તમામ કર્મચારીઓનો પગાર તરત જ કરી આપવાની તજવીજ હાથ ધરી હતી. સિરાજુદ્દીન ખેરાડા, રામોલ 24 ન્યૂઝ, અરવલ્લી. દર રમજાન માસ દરમિયાન 6 કલાક નોકરી કરે છે. આ વખતે એમને પહેલાં જ રોજગારી એટલું ટોર્ચર કર્યું છે કે તમે 10 કલાક નોકરી કરવી પડશે. એ છતાં બી અમારા ઉપર સહયોગ કરાવી એમના ફોરમ ઉપર 8 કલાક અમે કરવા તૈયાર થઈ ગયા. હવે એ લોકો અમારી માંગ પૂરી નથી કરતા, અમારો પગાર બોનસ બધું રોકી રાખ્યું છે. દિવસથી પગાર નથી મળે તમને? આ મહિનાનું રમજાનમાં અમને પહેલાં આવી જાય તો ઉપાડનું બધું, પણ આ વખતે અમારા લેડીઝ સ્ટાફનું જ ખાલી ઉપાડ નથી આપ્યું એમને. હર રમજાન में एडवांस पगार આપતા હતા. આ ફેરી દર રમજાન દરમિયાન મને એડવાન્સ આપે છે. બરાબર. આ સાલ આપ્યું નથી આપ્યું. બરાબર. અમે રોજ કહેવા જઈએ છીએ પણ કોઈ બધા એકબીજા ઉપર ઢોળે છે. કોઈ જવાબદાર વ્યક્તિ નથી. પહેલી વાર કોણ છે અહીંનો પ્રમુખ અને ઉપપ્રમુખ? એમને જણાવ્યું તમે? તો કોઈ જવાબ નથી આપતા. અમે ડ્યુટી બાબતમાં કે ઇન્ક્રીમેન્ટની બાબતમાં કહેવા જઈએ છીએ એટલે એ લોકો એમ કહે છે કે અમે વિચાર કરીશું, સંસ્થાના ટ્રસ્ટીઓ લોકો જોડે વાત કરીશું અને પછી તમારે અત્યારે અમને 10 કલાકની ડ્યુટી માટે બી અમને ફોર્સફુલી એ લોકોએ અમને કીધું હતું, પણ અમે લોકોએ ના પાડતા કે તમે ઘર સંસારવાળા છો, ઘર સાચવીને બેસો. હવે એ લોકોને નક્કી કરવાનું છે કે અમારે નક્કી કરવાનું છે કે અમારે ઘર સાચવવું કે નોકરી કરવી. એકને બોલાવીને ધમકાવે છે. અને મને તો 8 વર્ષથી હું નોકરી કરું છું સાહેબ, પણ મને તેમ જ કીધું હતું કે તમે પહેલી તારીખથી છૂટા. પહેલાં પૂરો આખો દિવસની નોકરી કરાવતા હતા, પછી અડધો કરી નાખ્યો. હવે કીધું આવતા જ નહીં. હવે તમારે જરૂર નથી, અમારે મળી તો જવાનું. હવે આ ઉંમરે મારે બીજે ક્યાં જવાનું? મને લાગે જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજના લોકો જાગો જાગો જાગો. આજે 27મો રોજો છે. આજે 27 ધનથી આ માણસ બિચારા હેરાન પડ્યો છે. એમને આજે 6 કલાકની ડ્યુટીની જગ્યા પર 10 કલાક ડ્યુટી કરી નાખી છે. આજે માણસ બિચારો આજે લેડીઝ છે, લેડીઝના અંદર ઘરના અંદર રમઝાન મહિનાના અંદર ઘેર બી જરૂરી હોય. આજે રમઝાન મહિનાના અંદર એટલી તકલીફ છે લેડીઝને બિચારાને, એમનો કોઈ પગાર નથી હાલતા, બોનસ નથી હાલતા. આજે એમની તાનાશાહી ચલાવી રહ્યા છે ટ્રસ્ટીઓ પ્રમુખ. આ લોકોને એમના વાળી ચલાવી છે એટલે આગળ એનો ન્યાય નહીં મળે તો આ લોકો ગમે તે કરવાના છે. જાગો 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 મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજ. એક ચીજ બરોબર છે તમે કીધું છે કે ભાઈ અરે 1 મિનિટ
નાને કઈ બી હોતે અરે એક મિનિટ બધા માણસ છે ને. ભાઈ અને હોભરાય ને યાર બરોબર તો ઉતારી એક કિસ એ ફરી નાખ્યું જો આપણે એ આપણી ડ્યુટી જેમ હતી એમ હા એમ જ રહે 7 કલાક જેમ જેવું હતું જેવું જેમ પહેલાની જે પરિસ્થિતિ હતી અમુક નવું એમને જાણે બી કરવું હોય તો નવા પ્રમુખ જાણે રજા પરથી આવું જાણ વાત ખબર બરાબર ને એક પછી એક મિનિટ અરે તમારે એવી માંગણી હોય એ મેળવાની એમના પગલે તમારે જે માંગણી હોય તમારી જે બી થઈ જશે હા